મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ। પુલવામા હુમલા બાદ રાજનીતિ ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે। તો પુલવામા હુમલા બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે। પાકિસ્તાને પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે। જણાવી દઈએ કે પાકે ઉચ્ચાયુક્ત મશવીરેને પરત બોલાવી લીધો છે। મશવીરેને પાક બોલાવી સઘન ચર્ચા કરાશે તેવી પણ માહિતી મળી રહી છે। પુલવામામાં હુમલા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે પાકનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે। પાકિસ્તાને પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે। જણાવી દઈએ કે પાકે ઉચ્ચાયુક્ત મશવીરેને પરત બોલાવ્યા છે। મશવીરેને પાક બોલાવી સઘન ચર્ચા કરવામાં આવશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે। તો પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો। પરિણામે પાકિસ્તાનમાં હવે ઉચ્ચાયુક્તને પરત બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જી કામેશ, પાકિસ્તાને પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવ્યા છે। जी चौक्स से अपने दीपा जणावी दूं कि हालમાં મળતી જાણકારી અનુસાર અત્યારે પુલવામા હુમલા બાદ જે પણ અત્યારે રાજકીય સ્થિતિ થઈ રહી છે તે અત્યારે ગરમાઈ હોય એવો સ્પષ્ટ સંકેત સામે આવી રહ્યો છે। હાલમાં મળતી જાણકારી અનુસાર પાકિસ્તાનના જે ઉચ્ચાયુક્ત છે મશવરે, એટલે પાકિસ્તાને જે દિલ્હીમાં અત્યારે જે છે અમદાવાદના ઉચ્ચાયુક્ત મશવરેને પરત પાકિસ્તાન બોલાવી લીધા છે અને મશવરેને પાકિસ્તાન બોલાવીને તમામ મુદ્દે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે પાકિસ્તાનમાં અને આગળ એ લોકો કવાયત હાથ ધરશે એવી વાત અત્યારે સામે આવી છે। આપને જણાવી દઉં કે જે પુલવામાનો જે હુમલો થયો હતો ને જેમાં 44 જવાન શહીદ થયા હતા, ત્યારબાદ પણ નાપાક પાકિસ્તાન પોતાની અવરચંડાઈથી બાદ નથી આવતું અને સતત હુમલાનો દોર અત્યારે યથાવત છે। તો આજે સવારે પણ જે પણ પુલવામાના જે પિંગલાન વિસ્તારમાં જે અથડામણ થઈ હતી જેમાં એક મેજર સહિત 4 જવાન શહીદ થયા હતા અને સામે કાંઠે જ્યારે પણ ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો ને જેમાં 2 આતંકીઓને ઠાર મરાયા હતા, જેમાં જૈશ એ મોહમ્મદનો જે ટોપ કમાન્ડર હતો કામરાન તે પણ ઠાર મરાયો હોવાની જાણકારી આવી છે। જોકે સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે। તો જેને આ સમગ્ર મામલાનો દોર અત્યારે મામલો ગરમાયો છે અને સામસામે અત્યારે જે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ સામે આવી છે, જેને લઈને અત્યારે અગાઉ આપણી વાત કરવામાં આવે તો ભારતીય ઉચ્ચાયુક્ત જે છે અજય વિસારિયા તેમને પણ આપણે આ હુમલા બાદ તરત જ દિલ્હી પરત બોલાવી લેવામાં આવ્યા। અજય વિસારિયાની સાઉથ બ્લોકમાં દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠક પણ થઈ હતી અને ત્યારબાદ એવી પણ જાણકારી સામે આવી હતી કે તેઓ થોડાક સમય પાકિસ્તાન નહીં જાય અને દિલ્હીમાં જ રોકાશે તેવી વાત સામે આવી હતી। તો ત્યારબાદ અત્યારે મળતી જાણકારી અનુસાર પાકિસ્તાને પણ પોતાના ઉચ્ચાયુક્ત જે છે મશવરે તેમને પરત બોલાવવા માટેની તજવીજ હાથ ધરી છે અને આગળ હવે તેઓ પોતપોતાની રીતે કાર્યવાહી કરશે। દીપા, આભાર કામેશ માહિતી આપવા માટે। તો પાકિસ્તાને પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવી લીધા છે। જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો। પાક એમ્બેસી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા, જેને પગલે હવે પાક ઉચ્ચાયુક્ત મશવીરેને પાકે પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે। પુલવામા હુમલા બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે ત્યારે માહિતી મળી રહી છે કે પાકિસ્તાને પોતાના ઉચ્ચાયુક્તને પરત બોલાવ્યા છે।